ક્ષત્રિય સમાજ ફરી મેદાને। ફરી નવા વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં આક્રોશ। ભગવાન રામ વિશેના નિવેદન સામે વિરોધ। રૂપાલાને ભાજપની તમામ જવાબદારીમાંથી મુક્ત કરવા માંગ। શું ક્ષત્રિય સમાજનું આંદોલન ફરી શરૂ થશે? કરણસિંહ ચાવડાએ સરકારને આપ્યું અલ્ટિમેટ। આજ મુદ્દે વાત કરવી છે અને આપણી સાથે આજે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે। એમની સાથે જ ચર્ચા કરવી છે। જગદીશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝના અમારા કાર્યક્રમ મુદ્દાની વાતમાં। જગદીશભાઈ, મારે એ સમજવું છે કે લોકસભા ચૂંટણી પહેલા રૂપાલાનો વિવાદ વધુ કર્યો હતો ને વિવાદ વચ્ચે પણ રૂપાલા રાજકોટમાંથી જીતીને આવ્યા અને મુદ્દો શાંત થઈ ગયો। ચૂંટણી પછી ફરી એકવાર વિવાદ અને ફરી એકવાર એ શિક્ષક દિન નિમિત્તે કાર્યક્રમમાં ભગવાન રામ વિશે વિવાદિત નિવેદન આપ્યું હોવાના આક્ષેપ સાથે ક્ષત્રિય સમાજ હવે મેદાને આવી ગયો છે। શું કઈ રીતે જુઓ છો આ બંને આખા નિવેદનને અને ક્ષત્રિય સમાજના નિવેદનને? જુઓ, આમ તો એની ફરી પાછી મિસ્ટેક થઈ છે, પરંતુ વારંવાર જે મિસ્ટેક થાય ને તો હવે સંદેહ લાગે। કારણ કે પરસોત્તમભાઈ રૂપાલા પણ પૂર્વાશ્રમમાં શિક્ષક રહી ચૂક્યા છે। એની વાણી ઉપર સરસ્વતીનો કાબુ હોવો બહુ જ જરૂરી છે અને ભૂતકાળમાં હતો। ક્ષત્રિય સમાજનું આંદોલન એટલે કે લોકસભાની ચૂંટણી પહેલા પણ થોડુંક આવો બફાટ થઈ ચૂક્યો હતો। અત્યારે તમે જેમ કહો છો ને આપણે જેની ચર્ચા કરીએ છીએ એમાં પણ આવો એક બફાટ એને કરી દીધો। એણે કહેવું તો એમ કે બાલી જે છે, વાલી ટૂંકમાં, એ એટલા બધા શક્તિશાળી હતા કે એણે રાવણને પોતાની બગલમાં 6 મહિના સુધી દબી રાખ્યો હતો। એ વાલીની વાત કરવાની જગ્યાએ એણે રામનો વાત કરી દીધી કે રામને 6 મહિના રામ વાલીથી ડરતો હતો, એવો શબ્દ પાછો એક પહેલો પુરુષ એક વચનમાં એ બોલ્યા। નહીતર રામની વાત હોય ને કમસે કમ જીભ લપસી હોય તો પણ ડરતા હતા એમ કેવું જોઈએ, પણ ડરતો હતો, રામ ડરતો હતો એમ। એટલે પેલી વાત તો એ છે કે પરસોત્તમભાઈ રૂપાલાથી હવે અત્યારે શું કામ આવું થઈ રહ્યું છે એ પણ એક આશ્ચર્યજનક વાતો છે। અન્યથા આ એ જ વ્યક્તિ છે કે જેની સભાઓની ડિમાન્ડ અન્ય લોકો કરતા ઉમેદવારો કે ભાઈ પરસોત્તમભાઈ રૂપાલા જે છે એની સભા અમારા વિસ્તારમાં ગોઠવો, જેથી કરીને જે તે ઉમેદવારને પણ એક પ્રોત્સાહન મળતું અને એના તરફી મતનું વાતાવરણ થતું। એને બદલે હવે વારંવાર એક પ્રકારની ભૂલો જે પરસોત્તમભાઈ કરી રહ્યા છે એ ઓલા કુંભકર્ણને શ્રાપ જેમ લાગ્યો તો એના જેવું લાગે છે। રાવણનો ભાઈ કુંભકર્ણ અત્યંત તપસ્વી હતો ને એને એવી સાધના કરી કે બ્રહ્મા વિષ્ણુ મહેશે પ્રગટ થયા વગર છૂટકો નહોતો। એ બધાને ખબર હતી કે હવે આ શું માગવાનો છે, એટલે કે કુંભકર્ણ શું માગી શકે। કુંભકર્ણએ નક્કી કર્યું મારે હવે ઇન્દ્રાસન માગવું, જેથી એ સર્વોત્તમ કહેવાય। ઇન્દ્રાસન એટલે રાષ્ટ્રપતિ પદ। હવે એને માગવાનું નક્કી કરવું, બધા દેવોય મૂંઝા ગયા કે ભાઈ સાધના એવી છે એટલે આપણે એને દેવું જ પડે એમ છે, તો હવે કરવું શું? એટલે માં સરસ્વતીને વિનંતી કરી કે તમે એની જીભ ઉપર બેસી જાઓ એટલે કંઈક ગોટો થઈ જાય। એ ગોટો શું થયો? ઇન્દ્રાસનને બદલે નિંદ્રાસન માગી લીધું। 6 મહિના સુવે 6 મહિના જાગે। પરસોત્તમભાઈ રૂપાલાની જીભ ઉપર પણ ગમે તેમ થયું હોય, સરસ્વતી માતાનો કોપ ઉતરો હોય એવું લાગે છે। અન્યથા આ એ જ ભર્યા ભાદરા લેખક ને વક્તા છે કે જેની જબાનમાંથી અનેક લોકોને એમાંથી પ્રોત્સાહન મળતું, પ્રેરણા મળતું, પણ હવે એ લચ્છા ઉપર લચ્છા મારી રહ્યા છે। તો હવે જે કઈ ભૂલો થાય છે ને આપણે બહુ ભૂલો ગણવી એ પણ બહુ આશ્ચર્યજનક વાત છે। એટલે હવે એ વાવાઝોડા વાવે છે અને વંટોળિયા લણે છે। જી જગદીશભાઈ, બીજી વસ્તુ એ છે કે ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ મોટું છે, એક આંદોલનમાં ખબર પડી ગઈ બધાને, પરંતુ શું આંદોલન રૂપાલા સામે હોઈ શકે કે સરકાર સામે હોઈ શકે? હવે ના, અત્યારે રૂપાલાએ તો ફરી પાછું પ્લેટફોર્મ આપ્યું છે। અન્યથા લોકસભાની ચૂંટણી પછી કરણસિંહજી ચાવડા સહિતની ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ બાકાયદા પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે અમારું આંદોલન પૂર્ણ થાય છે। પરંતુ એણે ત્યારે જોકે એવું તો કીધું જ હતું કે હવે પછીનું અમારું આંદોલન છે ભારતીય જનતા પાર્ટી સમક્ષ હશે, કારણ કે અમે ભારતીય જનતા પાર્ટીને કીધું હતું કે તમે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરો, જે એણે ન કરી।
હવે અમારે જે તાકાત બતાવવાની હતી એમ કે બતાવી દીધી, એમ ક્ષત્રિય સમાજે કીધું કે અમે તાકાત બતાવી દીધી. પરસોત્તમભાઈને જે સજા અમારે આપવાની હતી, ભલે જીતી ગયા, પણ એનું જે મોરલ જે થયું છે ડેમેજ, એ અમે કરી દીધું. અને ભારતીય જનતા પાર્ટીએ પણ 240 અટકી ગઈ, 400 ને આડે ગાળેની વાત કરનારી. પણ હવે ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહોતી કેન્સલ કરી, એટલે હવે અમારું જિલ્લા તાલુકા પંચાયત જે ઓક્ટોબર નવેમ્બરમાં ચૂંટણી છે, ગુજરાતમાં 4700 જેટલી ગ્રામ પંચાયતો અને બાકી નગરપાલિકાઓની બધી ચૂંટણી છે, એ બધી ચૂંટણીમાં અમે ભારતીય જનતા પાર્ટીની સામે લડીશું એવું જે તે સમયે પણ જાહેર કર્યું હતું. હવે પરસોત્તમ રૂપાલાભાઈની હવે પછીની બીજી જે ભૂલ છે એને કારણે પ્લેટફોર્મ મળ્યું. નહીં તો જો એ મેદાનમાં આવ્યા હોત તો લોકોને થોડુંક ઓચરાજે લાગત ને કદાચ કોઈ કહેતે ખરા કે ભાઈ હવે છોડો યાર, તમે આ એક ને એક વાત લઈને ક્યાં વળી પાછા. માંડ બધું પૂરું થયું હતું, જે તે સમયે માફી કે ક્ષમા યાચના માગી લીધી હતી. પણ હવે કાગને બેહવું ને ડાળને પડવું, એવી રીતે આ ક્ષત્રિય સમાજે તો એનું વટ વચન વાળી વાતો હતી, એટલે એ વેર તો વાળવાના જ હતા. પરંતુ આને પરસોત્તમભાઈ રૂપાલાએ ફરી પાછું એમ કે પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને રામના નામે થોડુંક એનાથી આડકતરું બોલાઈ ગયું જીભા જોડી, એટલે વળી પાછું મેદાનમાં આવ્યા છે. અને આપની જાણ ખાતર લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજને અંડર એસ્ટિમેટ કરેલો, એનું એને અત્યારે ફળ ભોગવું છે. પણ હવે પછીની જે ચૂંટણી છે જિલ્લા તાલુકા પંચાયત ગ્રામ પંચાયતોની, એમાં ક્ષત્રિય સમાજને લેશ માત્ર અવગણી શકે એમ નથી. કારણ કે હવે પછીની જે ચૂંટણી છે એમાં કોઈ કોમન એજન્ડા એટલે કે હિન્દુત્વનો જેમ હતો એવો નથી. કોમન એક તમારું ફેસ, એમાં તમારો ચહેરો નથી જેમ નરેન્દ્ર મોદીનો હતો. આ તો ચૂંટણી જે છે સીધી છે. મતદારો અને ઉમેદવાર બધા એકબીજાને સાંગો પાંગ ઓળખતા હોય છે એવા મતદારો અને એવા ઉમેદવારો હોવાના. એટલે આમાં બીજી કોઈની વાતે હાલે એમ નથી. અને ભાવનગર ગોહિલવાડ કયો, જામનગર કયો, સુરેન્દ્રનગર કયો પંથક, અમરેલી પંથક કયો, બાબરિયાવાડ જેને કહેવાય છે, ઝાલાવાડ કહેવાય છે, આવા અનેક વિસ્તારો એવા છે કે જ્યાં દરબાર સમાજ એટલે કે ક્ષત્રિય સમાજ કે તો અનેકો ઉમેદવારો યા તો ઉમેદવારી કરવાનું ટાળે, અથવા તો દેખાવ પૂરતો ઉમેદવાર કરે, અથવા તો દરબાર સમાજ જેની તરફ ઢળે એનો વિજય નિશ્ચિત બને. એટલે ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે તો આ આફતો બટાલિયનોમાં આવી રહી છે. જી જગદીશભાઈ, છેલ્લે મારે એ સમજવું છે કે વચ્ચે એવી પણ વાતો વહેતી થઈ હતી કે ક્ષત્રિય સમાજના કોઈ લોકોને પણ સરકારમાં સ્થાન આપવામાં આવે તો આ મુદ્દો પણ જે છે તે ખૂબ ચર્ચાનો વિષય બન્યો. તો એ મુદ્દામાં આપનું શું કહેવું છે? હવે જુઓ, હવે તો બહુ મોડું થઈ ગયું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંટ્રોલ શરૂ તો કર્યું છે. અમિત શાહનું શંકરસિંહ વાઘેલાને મળવું એ ઔપચારિકતા, ભલે એ લોકો કે બધાને ખબર છે રાજકારણમાં કોઈ ઔપચારિકતા હોતી નથી, રાજકારણમાં હંમેશા તક ઝડપવાની હોય છે. શંકરસિંહ વાઘેલા એટલે ક્ષત્રિય સમાજનું એવું એક વ્યક્તિત્વ છે જેના કહેવા ઉપર હજી હજારો લાખો ક્ષત્રિય સમાજને ભરોસો છે. એના કરતા આગળ કહું કે બાકીના જે 18 વર્ણ છે એમાંનો એ 18 વર્ણનો એક વર્ગ એવો છે કે શંકરસિંહ વાઘેલાને પ્રેક્ટિકલ મુખ્યમંત્રી તરીકે આજે યાદ કરે છે કે આ એ વ્યક્તિ છે જે ક્યારેય કાયદાની ચુંગાલથી એ પોતાની જાતને મર્યાદામાં રાખતા નહીં, બલકે કાયદાને એવી રીતે વ્યવસ્થા કરાતો ઓળંગીને પણ કે લોકોને કામ કરવું જોઈએ. આપણે જે કહેવત છે ને કે ભાઈ કાયદો માણસ માટે છે, માણસ કાયદા માટે નથી, એ શંકરસિંહ વાઘેલાએ ભૂતકાળમાં સાબિત કરી દીધેલું હતું. કેટલાક જિલ્લાઓ નતા રચાતા, વર્ષો સુધી નામ એમને પડ્યા હતા, એને રાતોરાત બધા જિલ્લાની રચના કરી નાખી હતી. બાકીના અનેક નિયમો એને કરી કાઢ્યા હતા, જેમ કે ગૌ રક્ષાથી માંડીને વિધવા બહેનો હોય એને સરકારી નોકરી આપવાની ઘણા વર્ષોથી પેન્ડિંગ વાતો હતી. એક એક ઝાટકે શંકરસિંહ વાઘેલાએ બધી પૂર્તિ કરેલી. એટલે આજે શંકરસિંહ વાઘેલાનો હવે એનો વોલ્ટ વધતો જાય છે, ખાસ કરીને સમાજ લેવલે વાતાવરણ વધશે. એમાં તો ક્ષત્રિય સમાજમાં એનો દબદબો છે. એટલે શંકરસિંહ વાઘેલાને મળવા અમિતભાઈ શાહ એ પણ ત્યાં ગયા હતા. અને શંકરસિંહ વાઘેલાએ હમણાં જ અખિલેશ યાદવની સાથે મુલાકાત કરી. એ પણ બહુ સૂચક છે, કારણ કે અખિલેશ યાદવ એટલે આહિર સમાજ પણ આ સૌરાષ્ટ્ર ને ગુજરાતમાં બહુ જ છે. ઓબીસી નું તમે કરો તો 40% જેવો ઓબીસી સમાજ છે, 15 થી 17% પાટીદાર સમાજ છે. આ બેયનું ભેગું તમે કરો તો 57-58% થાય. દલિત અને માઇનોરિટી, દલિત તો નારાજ છે અને માઇનોરિટી મત આપતા નથી. આમ તમે જો સરવાળો કરો તો ભારતીય જનતા પાર્ટીના હવે જો કોર કમિટીના એના પોતાના બેઠક જે કમિટેડ વોટર્સ છે એમાંય એના પૂરતી મર્યાદિત રહે ને એમાંય ઘણા બધા અસંતુષ્ટ છે. એટલે સરવાળે જુઓ તો પરડું અત્યારે ભારી છે શંકરસિંહ વાઘેલાનું પણ અને ક્ષત્રિય સમાજનું પણ.
ભારતીય જનતા પાર્ટી મોટા પાયે ડેમેજ કંટ્રોલ એને શરૂ કર્યું છે, પણ એ અત્યારે દેખાડા પૂરતું છે. પણ જો કંઈ મોટે પાયે નહીં કરે તો હવેની જે ચૂંટણી છે ગ્રાસરૂટ લેવલની, એમાં એને બહુ મોટું સહન કરવું પડી શકે. જગદીશભાઈ, છેલ્લો પ્રશ્ન છે મારો, ટૂંકમાં મને જવાબ જોઈશે કે હવે જો આંદોલન થશે તો ભારતીય જનતા પાર્ટી રૂપાલા સામે કોઈ કાર્યવાહી કરશે ખરી? શું લાગે છે? હવે કાર્યવાહી કરે, આમાં તો એવું છે કે એવા હલવાણી માતા ગરબે રમે એવી એક આપણા ગામડામાં કહેવત છે. કાર્યવાહી કરે તો પણ આ લોકોને કહે કે ભાઈ તમારે નીચું ઘાલવા જેવું તો થયું જ છે, અને કાર્યવાહી ન કરે તો આ લોકોને ક્ષત્રિય સમાજને બળ મળી જશે. એટલે એ વાત તો હકીકત છે. અને હવે માફી કે સોરાસોરીથી હાલે એમ નથી, કારણ કે ભૂતકાળમાં નિત્રણે અનેકો જગ્યાએ માફી તો માંગી જ લીધી હતી, પણ ખબર નહીં કેમ મેં કીધું ને, આ બહુ એક રહસ્યમય રીતે વાત છે કે પરસોત્તમ રૂપાલા જેવા વ્યક્તિથી આવું શું કામ થઈ જાય છે. યા તો એ એકદમ સેટબેકમાં છે, યા તો એ ડિપ્રેશનમાં છે, યા તો ગમે તે એની મુશ્કેલી છે, નહીતર એનાથી આવું થવું ન જોઈએ. પણ હવે એને કાંઈક તો વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાને બીજું શું કરે, એને કંઈક પક્ષમાંથી કાઢી મૂકે કે એવું તો કદાચિત ઓછું કરે, પણ હવે એને ઓઝલમાં રાખવાની કોશિશ કરશે. કમસે કમ બહાર હમણાં ન કાઢે એવી સંભાવના વધારે દેખાય છે. જો કે એ વાત પણ ક્ષત્રિય સમાજને માન્ય તો રહેશે નહીં જ, કારણ કે ક્ષત્રિય સમાજનું આફ્ટર ઓલ ગોલ તો જે છે એ ભારતીય જનતા પાર્ટીએ એનું જે અવગણના કરી હતી તે છે, એને અત્યારે હથિયાર મળી ગયું છે પરસોત્તમ રૂપાલાના નામે. એટલે નજીકના ભવિષ્યમાં બહુ મોટી આપણે કંઈક એમાં ફેરફાર જોઈ શકીએ તો જરાય આશ્ચર્ય ન પામવું. જગદીશભાઈ, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.